हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। संवत्सरो वै प्रजापतिः तस्य अयने दक्षिणं चोत्तरं च तस्यायने दक्षिणं चोत्तरं च तस्य सदाख्य ફરી એ જ ભૂલ તમે બધા કરો. આજે બાજુ શનનો મિત્રમાં ત્રીજી પર શન ઇન્દ્ર છે, બધા પાછા શનનો જ બોલે. ત્રીજી વખત છે ને શન ઇન્દ્ર. ફરી પાછી એ જ ભૂલ તમે લોકો કરો. વાંચો ને તો જ આવે, મનમાં આવે એ નહીં બોલવાનું, વાંચીને બોલવાનું. તસ્ય નથી, તસ્ય સદાખ્ય. તસ્યાયને દક્ષિણં ચોત્તરં ચ તદ્યેહ વૈ તદિષ્ટા પૂર્તે
तद्येह वै तदिष्टापूर्ते कृतमित्युपासते ते चान्द्रमसमेव लोकम् अभिजयन्ते ते चान्द्रमसमेव स पाच सस्ला नका ते चान्द्रमसमेव लोकमभिजयन्ते त एव पुनरावर्तन्ते तस्मादेतऋषयः प्रजाकामा दक्षिणम् प्रतिपद्यन्ते एष वैरयिः यः पितृयाणः अथोत्तरेण तपसा ब्रह्मचर्येण श्रद्धया विद्यया आत्मानम् अन्विष्याद अन्विष्य आदित्यम् अभिजयन्ते एतद्वै प्राणानाम् आयतनम् एतदमृतम् अभयम् एतत्परायणम् एतस्मान्न पुनरावर्तन्ते डबल न एतस्मान्न पुनरावर्तन्ते इत्येषः निरोधः तदेष श्लोकः વેદના મંત્રનો પાઠ કરીને એનું પુણ્ય યોગ્ય પાઠ કરીએ તો યોગ્ય પુણ્ય મળે, ખોટો પાઠ કરીએ તો ખોટું મળે. સંવત્સરો વૈ પ્રજાપતિ. આ સંવત્સર જે કાળ છે એ પણ પ્રજાપતિ છે. શંકરાચાર્યજી કે છે તદેવ કાલઃ સંવત્સરઃ વૈ પ્રજાપતિ. આ જે કાળ છે એ પણ કોણ છે? પ્રજાપતિ જ છે. કારણ કે પ્રજાપતિમાંથી એ મિથુનમની ઉત્પત્તિ થઈ, રહી અને પ્રાણની ઉત્પત્તિ થઈ. એ જ પ્રજાપતિમાંથી આ કાળની ઉત્પત્તિ થઈ. એટલે એ કાળ પણ કોણ છે? પ્રજાપતિ જ છે. વય એટલે ભારપૂર્વક કે કાળ પણ પ્રજાપતિ. કેમ? એટલે શંકરાચાર્યજી પોતે જ કે છે નિર્વર્ત્યત્વાદ. કારણ કે એમાંથી જ એ નિષ્પન્ન થયો છે, ઉત્પન્ન થયો છે કાળ. ચંદ્ર આદિત્ય, મિથુન ની ચર્ચા કરી ને. રવિ છે, ચંદ્રમા છે, અન્ન છે, ભોગ્ય છે, આદિત્ય છે, પ્રાણ છે, આદિત્ય છે, અગ્નિ છે અને ભોગતા છે, અત્તા. શંકરાચાર્યજી કહે છે એ જે મિથુન છે એ પણ અહીંયા ઘડી છે કાળની અંતર્ગત. એ મિથુન જોવા મળે જ છે. એ જોડી અહીંયા ઘડી છે. તો કે કઈ જોડી છે? ચંદ્ર અને આદિત્ય. જો સમજો, ચંદ્ર આદિત્ય, અને એમાંથી એ જ જોડીમાંથી શું ઉત્પન્ન થયું? નિર્વર્ત્ય તિથિ અહોરાત્ર સમુદાય. ચંદ્ર અને આદિત્યની જે જોડી છે, તો ચંદ્રમાંથી શાની ઉત્પત્તિ થઈ? તો કે ચંદ્ર નિર્વર્ત્ય તિથય. આ તિથિની આપણે ગણતરી કોને આધારે કરીએ છીએ? ચંદ્રમાને આધારે. આજે અમાસ છે તો એ અમાસ કઈ રીતે નક્કી કર્યું?
કે રાત્રે પણ ચંદ્રમાં દેખાતો નથી, દિવસના તો દેખાતો નથી. તો કે તિથિ કોને આધારે છે? ચંદ્ર. તો કે ચંદ્રમાંથી કોની ઉત્પત્તિ થઈ? તિથિની ઉત્પત્તિ થઈ. આદિત્ય અહોરાત્ર સમુદાય આદિત્ય નિર્વર્ત્યાની અહોરાત્રાણી વિભાગ. ચંદ્ર આદિત્ય નિર્વર્ત્ય તિથિ અહોરાત્ર સમુદાય હિ સંવત્સર. આ તિથિ અને રાત્રિ અને દિવસનો જે સમુદાય છે એને જ સંવત્સર કહેવામાં આવે. વર્ષની ગણતરી પણ આપણે કેવી રીતે કરીશું? એક એક દિવસથી જ થવાનું. જો એટલા માટે એક દિવસ, આજનો દિવસ જો સુધારીએ ને તો આપણું આખું વર્ષ સુધરે. રોજ નિયમ કરીએ કે આજે મારે, એટલે આમ પૂજ્ય સ્વામીજી કે લીવ ફોર અ ડે. શું કરવાનું? એક દિવસ જો તમારો સુધારી દો તો આપોઆપ તમારો ભૂતકાળ પણ સુધરી જશે. રોજ જ તમે આજ સુધારતા હોય તો ભવિષ્ય પણ શું છે? આજ બનીને જ આવવાનું. તો ચિંતા કોની કરવાની છે? પરમ દિવસની ચિંતા નથી કરવાની, ગઈકાલની ચિંતા નથી કરવાની. આજ આપણી સુધરી કે નહીં? આજ સુધરી જશે તો ભૂતકાળ સુધરી જશે, આજ સુધરશે તો ભવિષ્યકાળ પણ સુધરી જશે. એટલે શંકરાચાર્ય શું કે છે? વર્ષ કરીએ પણ એ વર્ષ પણ શાનો બનેલો છે? શાનો સમુદાય છે? તો કે તિથિ અને અહોરાત્રિ જ છે, દિવસ અને રાત જ છે. રાત્રે જો સારી ઊંઘ આવી તો દિવસ બીજો સારો જાય, અને દિવસ સારો ગયો તો રાત્રે પણ શું છે? સારી ઊંઘ આવે. આજે આ બધું એકબીજા પર જ આધારિત છે. એટલે આજ જ સુધારવાની છે આપણે. આ એ રોજ આપણે આજ સુધારતા રહીએ તો આખું વર્ષ પણ આપણું શું છે? સારું જ જવાનું. હા, છેવટે તો અહોરાત્ર સમુદાય. આનો સમુદાયનો જ સંવત્સર બનેલું છે. એટલું જ નહીં, તદનન્યત્વાત રહી પ્રાણ મિથુનાત્મક એવ ઇતિ ઉચ્યતે. અને આ રાત્રિ અને દિવસ જે છે, તિથિ જે છે એ કોણ છે? તો કે અનન્યત્વાત પ્રાણ મિથુનાત્મક. પ્રાણ મિથુન, રહી અને પ્રાણનો જે જોડી છે એ જોડી રૂપે જ આ છે. કેમ? કારણ કે રહી જે છે એ ચંદ્ર છે અને ચંદ્રને આધારે તિથિ છે. પ્રાણ જે છે આદિત્ય છે અને આદિત્યને આધારે દિવસ રાત છે. બે મિત્રો બેઠા, બે જણા ચર્ચા કરતા હતા, વાતમાં વાત નીકળી. એટલે એકે પૂછ્યું, એટલે ચંદ્ર ઉપયોગી કે સૂર્ય ઉપયોગી? એટલે પેલો એક કે એટલે ચંદ્ર જ ઉપયોગી ને. રાત્રે તો આપણને શું આપે? ચંદ્ર અજવાળું આપે. દિવસના સૂર્યનું શું કામ? વિચાર, દિવસના સૂર્ય વગર શું? પણ દિવસ ક્યારે કહેવાય? બધા ઊંધું વિચારે. બધા આપણે આ ભણી પણ આવું જ આવ્યા. વિચાર, ભણતરે આપણું આવું ઊંધું જ છે. સમજે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે. બધા પાઠ્યપુસ્તકમાં શું લખેલું? સૂર્ય પૂર્વ દિશામાં. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે કે જે દિશામાં સૂર્ય ઉગે એ પૂર્વ? તો વિચાર, બધે ઊંધું જ ચાલે. તો આ સૂર્યને કારણ શું છે? દિવસ અને રાત છે. એટલા માટે દિવાકર કહેવાય. દિવાકર, દિવા એટલે દિવસ. દિવાકર એટલે કોણ છે? જેને કારણે આ દિવસ છે. વિચાર, તમારો દિવસ બનાવનાર કોણ છે? એ સૂર્ય છે. અને એટલા માટે ઈચ્છા છે કે આ રહી અને પ્રાણ જે મિથુન જે જોડી છે એ ચંદ્રમા અને આદિત્ય છે. એમાંથી જ પછી આ તિથિ અને દિવસ અને રાત છે. એટલે કે છે આ દિવસ અને રાત પણ એ રહી અને પ્રાણ જ છે. અને એ જ રહી અને પ્રાણ પ્રજાપતિ છે. એટલે કે છે રહી પ્રાણ અનન્યત્વાદ. એનાથી પણ કેવા છે? અનન્ય છે. એનાથી ભિન્ન નથી, અલગ નથી. પ્રાણ મિથુનાત્મકમ એવ ઇતિ ઉચ્યતે. તત્કથમ, કે તમે આવું કેમ કહો છો? એટલે કે છે તસ્ય સંવત્સરસ્ય પ્રજાપતે હે. આ સંવત્સર સ્વરૂપ જે પ્રજાપતિ, જો અમે આગળ કીધું એમ, આ પેલું સોનાનું ઉદાહરણ જ યાદ રાખા. એ બિસ્કિટ જે સોનું, પહેલા બિસ્કિટ છે, પછી સોનું પતરું છે, પછી એ જ પતરારૂપી સોનું શું છે? તાર બને. તો બધે પેલું કોનો અન્વય કરતા રહેવાનો? સોનાનો અન્વય કરો. એમ અહીંયા આગળ શંકરાચાર્યજી કહે છે તસ્ય એમ કીધું એટલે કોણ છે? તસ્ય સંવત્સર છે. મંત્રમાં શું આવ્યું? પ્રજાપતિ સંવત્સરો વય પ્રજાપતિ.
તસ્ય એવ, એનો એનો એટલે કોનો? તો કે છે સંવત્સરસ્ય પ્રજાપતિ. એ સંવત્સર જે પ્રજાપતિ સ્વરૂપ છે એના શું છે? આયને બે માર્ગ, માર્ગો દ્વૌ, બે માર્ગ એના છે. દક્ષિણમ ચ ઉત્તરમ. આ ઉત્તરાયણ માર્ગ અને દક્ષિણાયન માર્ગ એટલે સંવત્સર માંથી પછી શાની ઉત્પત્તિ થઈ? દક્ષિણાયન માર્ગ અને ઉત્તરાયણ માર્ગ ની ઉત્પત્તિ થઈ. પછી શંકરાચાર્ય કે છે દ્વે પ્રસિદ્ધે હિ અયને ક્ષણમાસ લક્ષણે. અને આ બંને અયન કેવા છે? પ્રસિદ્ધ છે. એમાં કઈ આપણે જણાવવાની જરૂર નથી. અત્યારે કયું ચાલે? દક્ષિણાયન ચાલે. આ પેલો બ્રાહ્મણ પણ કરે ત્યારે શું કરે? દક્ષિણાયને. 14મી જાન્યુઆરી પછી શું થશે? ઉત્તરાયણ. એટલે કે છે આ પ્રસિદ્ધ છે, સંવત્સર પ્રસિદ્ધ છે. અને સંવત્સરના બે વિભાગ જે કરવામાં આવ્યા, બે માર્ગ છે. જો આ બે માર્ગ પણ ખરેખર કોના છે? કાળના નથી, સૂર્યની જ ગતિ છે. જો પાછું ક્યાંય સૂર્ય જ છે. બે માર્ગ જે પડ્યા એ પણ કોના પડ્યા? સૂર્યની ગતિ છે. સૂર્ય ઉત્તરાયણ તરફ છે, સૂર્ય દક્ષિણાયન. 23મી સપ્ટેમ્બર થી શરૂ થાય. ખરેખર 23મી સપ્ટેમ્બરે દિવસ અને રાત શું છે? એક સમાન. ત્યારથી પેલું ઉત્તરાયણ તો શરૂ ખરેખર થઈ ગયું હોય. ઉત્તર ગતિ શું છે? થઈ જાય. તો પેલું આપણી જે મકર, જે કૃત શું કહેવાય? મકર વૃત્ત અને કર્ક વૃત્ત, એટલે મકર સંક્રાંતિ કહેવાય. જો સમજવાનું, બધું સમજવાનું. અમસ્ત શબ્દ નથી. મકર સંક્રાંતિ એટલે શું છે? એ મકર વૃત્ત થી ઉપર જાય છે, એનો સંક્રાંત કરી રહ્યો. સૂર્ય અત્યારે ઉત્તર તરફ જવા માંડ્યો, હવે ક્યાં પહોંચશે? 14મી જાન્યુઆરીએ મકર વૃત્ત પર પહોંચે. એ મકર વૃત્ત થી સંક્રાંત કરી રહ્યો છે, એટલા માટે એને શું કહેવામાં આવે? મકર સંક્રાંત. એ પાર કરી રહ્યો છે. ખરેખર સૂર્ય પાર નથી કરતા. સમજવાનું, આપણી પૃથ્વી ફરી રહી છે. એ વિચાર, એ પૃથ્વી ફરી રહી છે. પેલી ઢળેલી છે પૃથ્વી. શું છે? 23.5 એ ઢળેલી છે. એટલે આ બધી સંક્રાંતિ થાય. સંક્રાંતિ એટલે એનો માર્ગ છે. એટલે શંકરાચાર્ય કહે છે દ્વે પ્રસિદ્ધ અયને, આ બંને માર્ગ પ્રસિદ્ધ જ છે. જો વિચારજો, એટલે કહો. એમ નહીં માનતા કે વૈજ્ઞાનિકોએ આ બધું શોધી કાઢ્યું. આ બધું પ્રસિદ્ધ જ છે. શ્રુતિ માતા જયારે એમ લખે છે દક્ષિણમ ચ ઉત્તરમ ચ, એનો અર્થ શું થયો? ઉત્તરાયણ માર્ગ અને દક્ષિણાયન માર્ગ એ આપણને ખબર જ હતી. મકર સંક્રાંતિ એમ કહીએ છીએ, તે મકર વૃત્ત પણ આપણને શું છે? ખબર હતી. કર્ક વૃત્ત નીચે છે. જો ખરેખર આ કર્ક એ રાશિ છે પાછી, સમજવાનું. એટલે ત્યાં કર્ક રાશિ પર હોય સૂર્ય, ત્યારે મકર એ પણ શું છે? રાશિ છે. સમજવું. એટલા માટે સંવત્સર જયારે એમ કહીએ ને, તો સંવત્સર ની વ્યાખ્યા આપણે દરેક શબ્દ ની વ્યાખ્યા આપણે ત્યાં તો કે સંવત્સર કોને કહેવાય? તો કે છે દ્વાદશ સંક્રાંતિ. દ્વાદશ સૌર સંક્રાંતિ હિ સંવત્સર. હજા સમજશે. દ્વાદશ એટલે 12, સૌર એટલે સૂર્યની, સંક્રાંતિ. કેમ? એક મહિના એક રાશિમાં રહે. એક મહિનો સૂર્ય શું કરે? એક રાશિમાં રહે. ત્યાંથી પછી એ શું કરે? સંક્રાંત કરીને બીજી રાશિમાં જાય. મેષમાં હોય, પછી મેષમાંથી વૃષભમાં જાય, વૃષભમાંથી પછી મિથુન રાશિમાં જાય. આમ 12 વાર એ જયારે સંક્રાંત કરે. દ્વાદશ સૌર સંક્રાંતિ સંવત્સર. દર 4 વર્ષે પેલો અધિક માસ આવે. વિચારી, એ પણ બરાબર ગણતરી છે, એમાં કોઈ ખોટ નહીં મળે. એમ નહીં માનતા. બરાબર એ 12 મહિનાની જે ગણતરી છે, ત્યાર પછી પેલો 13મો જે ઉમેરીએ ને, એમાં પેલી ગતિમાં કોઈ ફરક નથી પડતો. જો સમજ, જો મહિનો ગમે તે હોય, જો વિચારી, મહિનો ગમે તે, પણ જન્માષ્ટમી વખતે વરસાદ પડે, પછી એ ઓગસ્ટમાં જન્માષ્ટમી આવે કે સપ્ટેમ્બરમાં આવે, જો વિચાર. અને મહાશિવરાત્રી હોય તો વરસાદ શું છે? અરે ઠંડી શું છે? પડે. આપણને વધારે એવું લાગે કે પેલો અંગ્રેજી કેલેન્ડર છે વધારે એક્યુરેટ છે, પણ ખરેખર આપણો વધારે છે. આ તમે જો જન્માષ્ટમી દિવસે શું થવાનું? રાહ જોવાની જ નહીં હોય, એ વરસાદ પડે. વિચારી, મકર સંક્રાંતિ આપણે કહીએ, એની સંક્રાંતિ થઈ જ રહી.
એટલે સંવત્સર કોને કહેવાય? દ્વાદશ સૌર સંક્રાંતિ. આ સૂર્યની જે 12 વાર સંક્રાંતિ થાય એને શું કહેવામાં આવે? એક વર્ષ કહેવામાં. જો આ 12ની ગણતરી એમની પાસે હતી. આ વિચાર એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર કરતા પણ આપણું ખગોળ શાસ્ત્ર જે છે ને એ વધારે સૂક્ષ્મ છે. ખગોળ શાસ્ત્ર ને આધારે જ્યોતિષ શાસ્ત્ર છે. સમજવા, આપણું જે ખગોળ શાસ્ત્ર જે છે એને આધારે પછી શું કરવામાં આવ્યું છે? આ જ્યોતિષ શાસ્ત્ર. અને ખગોળ શાસ્ત્ર લખનાર કોણ છે? આપણા આર્યભટ્ટ છે, વરામિહિર છે. આ મોટા મોટા વૈજ્ઞાનિકો આપણા થઈ ગયા. ભલે એની પાસે ટેલિસ્કોપ નતું, મુખ્ય તો શું છે? ટેલિસ્કોપ વગર આ બધું એ લોકો લખી ગયા. વૈજ્ઞાનિકોએ પેલી એક નિહારિકા શોધી, એન્ડ્રોમીડા. જો સમજશે, આપણે વર્ષોથી એને જાણીએ છીએ. એનું નામ દેવયાની છે. એ નિહારિકાનું નામ શું છે? દેવયાની. તો દરેક જે નિહારિકા એટલે તારાઓનું, જે આપણું એક જે આ નિહારિકા છે એવી બીજી અનેક તારાઓના સમૂહ જે છે એને નિહારિકા કહેવામાં આવે. એ બધી નિહારિકાઓના પણ આપણી પાસે શું છે? નામ છે. તો સમજવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રસિદ્ધ. આમાં કશું નવું નથી. અહીંયા આ લૌકિક રીતે શું છે? પ્રસિદ્ધ જ છે. એના સૂર્યના 2 માર્ગ છે. એક દક્ષિણાયન છે, બીજો ઉત્તરાયણ માર્ગ છે. યાભ્યામ દક્ષિણ અને ઉત્તરાયણ છે યાતિ સવિતા. અને આ સૂર્ય શું કરે છે? દક્ષિણાયન અને ઉત્તરાયણ માર્ગ પર ચાલતો રહે. તદ્યે હવૈ તદ ઇષ્ટાપૂર્તે કૃતમ ઇતિ ઉપાસતે. જો હવે મંત્રમાં શું કે છે? સૂર્યના આ 2 માર્ગ છે. જો સમજજો. પછી કે છે તદ્યે, એટલે જે લોકો, હવૈ એ તદ ઇષ્ટાપૂર્તે ઇતિ ઉપાસતે. આ ઇષ્ટ અને પૂર્ત આ 2 ની જે શું કરે છે? ઉપાસના કરે છે. એટલે કે એનું અનુષ્ઠાન કરે. શ્રુતિ માતા કહે છે આ 2 દક્ષિણાયન અને ઉત્તરાયણ માર્ગ છે. એ માર્ગ દરમિયાન પણ જે કર્મ કરવામાં આવે, જો આપણે એટલા માટે ભીષ્મ પિતામાં જે છે ઈચ્છા મૃત્યુ હતું, બાણ સૈયા પર રહ્યા અને પછી ક્યારે જીવ છોડ્યો? આ શરીરનો ત્યાગ ક્યારે કર્યો? ઉત્તરાયણ ની શરૂઆત થઈ ત્યારે. કેમ? કે ઉત્તરાયણમાં જે કર્મ કરવામાં આવે એનું પુણ્ય વધારે, દક્ષિણાયનમાં જે કરવામાં આવે એનું પુણ્ય ઓછું. તો એ કેમ છે ને એવું નહીં પૂછો. શાસ્ત્ર કે છે, શાસ્ત્ર કે સ્વર્ગ છે તો શું છે? તમે હું હા કે ના કરી શકીએ એમ છે. આ કર્મ કરવાથી પુણ્ય મળે. આ કર્મ અને પુણ્યનો સંબંધ આપણે જોઈ શકીએ. ત્યાં સમજશે. શાસ્ત્ર ફક્ત એમ નથી કહેતું કે આ પુણ્ય છે. શાસ્ત્ર તો કર્મ અને કર્મફળના સંબંધને બતાવે છે. એટલા માટે ગીતામાં પણ ભગવાને કીધું કર્મણી તેવ અધિકાર. કર્મ કરવામાં તમને સ્વતંત્રતા છે. એની પસંદગી તમે કરી શકો છો. મા ફલેષુ કદાચ. વિચારી ભગવાન કે છે કર્મફળ પર તને કોઈ અધિકાર, એટલે કે કર્મફળની પસંદગી કરવામાં કે કયું કર્મફળ ઉત્પન્ન થશે, ક્યારે થશે, ક્યારે મળશે, એમાં અર્જુન મનુષ્યને કોઈ સ્વતંત્રતા છે. કર્મ તારા હાથમાં છે. ભગવાન શું કે છે? કર્મ તારા હાથમાં છે, કર્મફળ મારા હાથમાં. પણ કયું કર્મફળ ઉત્પન્ન થશે અને એ કર્મફળ પાપ છે કે પુણ્ય છે એ નિર્ણય કરનાર કોણ છે? ઈશ્વર છે, શાસ્ત્ર છે. સમજવાનું, વિચારવાનું. અને એટલા માટે જેવું કહેવાય કે ઉત્તરાયણમાં જે કર્મ કરવામાં આવે એનું પુણ્ય વધારે હોય. દક્ષિણાયન માર્ગ છે. જો સમજવા, ફક્ત સૂર્યની દ્રષ્ટિએ જ નહીં, કર્મની દ્રષ્ટિએ પણ એને કહેવામાં આવે. એટલું જ નહીં, જીવની ગતિની દ્રષ્ટિએ પણ છે. ઉત્તર માર્ગથી એની ગતિ થાય, દક્ષિણ માર્ગથી એની ગતિ થાય. અને એટલા માટે આ ઉત્તરાયણ દક્ષિણાયન 2 માર્ગ જે બતાવ્યા એ સૂર્યના 2 માર્ગ પહેલા બતાવ્યા. હવે શું કરે છે? કર્મની દ્રષ્ટિએ જે 2 માર્ગ છે, શ્રુતિ માતા હવે શું કરે છે? શું કે છે? જે એટલે જે આ ઇષ્ટ અને અપૂર્ત નું અનુષ્ઠાન, ઉપાસતે એટલે કે અનુષ્ઠાન કરે છે એ કેવા છે? કૃતમ. જ્યાં સમજવાનો એ મુખ્ય શબ્દ કયો છે? કૃતમ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કૃતમ એટલે શું છે? જેને ઉત્પન્ન કરવામાં આવે. કૃતમ એટલે જે બનાવવામાં આવે, કૃતિ એવું કહીએ ને, રચના એવું કહીએ. કૃતમ એટલે જેને ઉત્પન્ન કરવામાં આવે, કર્મ દ્વારા જેની ઉત્પત્તિ કરવામાં આવે. તો કૃતમ એમ જયારે કીધું
તો કૃતમ નો અર્થ જેને ઉત્પન્ન કરવામાં આવ્યું, એનો અર્થ શું થયો? એ નિત્ય હોય કે અનિત્ય હોય? અનિત્ય જ હોય, કારણ કે ઉત્પન્ન કરવામાં આવે. બરાબર? એટલે શંકરાચાર્ય બહુ સુંદર કહે છે, જો દક્ષિણાયન અને ઉત્તરાયણ બે માર્ગ છે. એમાં જે દક્ષિણાયન માર્ગ જે છે, જો સમજજો, જે દક્ષિણાયન માર્ગ જે છે એને ચંદ્ર માર્ગ કહેવામાં આવે. અને એમાં ફક્ત કર્મ કરનાર જે છે, કેવલ, એટલે જો શંકરાચાર્ય શું કહે છે, કેવલ કર્મિણામ જ્ઞાન સંયુક્ત કર્મવતામ ચ લોકાન વિદધત. બે વસ્તુ છે. કેવલ કર્મ કરનાર જે છે, યજ્ઞ કર્મ કરે છે, દાન કર્મ કરે છે, તપશ્ચર્ય, ફક્ત કર્મ કરનારો જે છે એ દક્ષિણાયન માર્ગથી એની ગતિ થાય છે. જ્ઞાન સહિત, જ્ઞાન સંયુક્ત, જ્ઞાન અહીંયા એટલે ઉપાસના, અહીંયા જ્ઞાન નો શું થયો? ઉપાસના. જે ઉપાસના સાથે કર્મ કરે છે, એટલે યજ્ઞ કર્મ તો કરે જ છે, સાથે સાથે એ દેવતાની શું કરે છે? ઉપાસના, એટલે કે ધ્યાન પણ કરે છે, એના મંત્રનો જપ પણ કરે. એટલે કે છે જ્ઞાન સંયુક્ત, જ્ઞાન સાથે જયારે એ કર્મ કરવામાં આવે ત્યારે એ ઉત્તર માર્ગથી એની ગતિ થાય. ફક્ત કર્મ કરવામાં આવે તો દક્ષિણાયન માર્ગથી એની ગતિ થાય, અને જ્ઞાન સાથે, ઉપાસના સાથે યજ્ઞ કર્મ કરવામાં આવે તો ઉત્તર માર્ગથી એની ગતિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે લોકાન વિદધત, એમને એ લોકની પ્રાપ્તિ થાય છે, કર્મ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રથમ તો કે છે તત્તત્ર તે ચાંદ્રમસમેવ લોકમ અભિજયંતે. એમને કયા લોકની પ્રાપ્તિ થાય છે? ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. ચાંદ્રમસમ એટલે કે ચંદ્રલોકની એમને પ્રાપ્તિ થાય છે. એટલે શંકરાચાર્યજી કહે છે તત્તત્ર ચ બ્રાહ્મણાદિષુ યેહ વૈ તદુપાસતે ઇતિ. આ બ્રાહ્મણ આદિમાં જે બ્રાહ્મણ આદિ જે લોકો છે એ લોકો આ જે ઉપાસના કરે, ઇતિ ક્રિયા વિશેષણ દ્વિતીય તદ શબ્દ. આ ક્રિયા વિશેષણ તદ, જો સમજ, બે વાર તદ છે. તદ યે વૈ તદ ઇષ્ટાપૂર્તે, બે વાર કીધું. એટલે જે તદ, તદ એટલે કે એ દક્ષિણાયન માર્ગ જે છે એ દક્ષિણાયન માર્ગ પર જે શું કરે છે? ફક્ત કર્મનું અનુષ્ઠાન કરનારા છે. તદ ઇષ્ટાપૂર્તે એટલે કે માત્ર કર્મનું અનુષ્ઠાન કરનારા છે. તો કે ઇષ્ટા અને પૂર્ત કોને કહેવામાં આવે? ઇષ્ટ કોને કહેવાય? તો કે જે અગ્નિહોત્રમ કરે, તપશ્ચર્યા કરવામાં આવે, સત્ય બોલવામાં આવે, વેદાનું જે અનુપાલનમ, વેદને અનુરૂપ જે જીવન જીવનારા છે, આતિથ્યમ. આજે આ આતિથ્ય હવે તો ભૂલાવા માંડે. આતિથ્ય બહુ મોટું વ્રત છે, આ સમજવા. એપોઇન્ટમેન્ટ લઈને આવે ને તે પછી આતિથ્ય નહીં. અતિથિ એટલે શું છે? જેની તિથિ એટલે કે જેનો આવવાનો સમય અને જેનો આવવાનો દિવસ નક્કી નથી, આવીને ઉભો રહી જાય. આપણી ભાષામાં શું કહેવાય? એને શું કહેવાય? આપણી આધુનિક ભાષામાં એપોઇન્ટમેન્ટ વગર જે આવે ને એને શું કહેવામાં આવે? અતિથિ આવે ને તો આપણે તો વિક્ષિપ્ત થઈ જઈએ. અતિથિ દેવો ભવ, શાસ્ત્રમાં શું કીધું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. સમજવાનું? આચાર્ય પણ કોણ છે? દેવ છે. અને અતિથિ દેવો ન જાણે કિસ રૂપ અમે નારાયણ. આતિથ્ય સત્કાર કરવો એને પણ શું કહેવામાં આવે? ઇષ્ટ કર્મ. આ યજ્ઞ કર્મ, જો વિચારજો, વૈદિક કર્મ છે. અતિથિ નો સત્કાર કરવો એ શું છે? વૈદિક કર્મ. વૈશ્વદેવશ્ચ, આ વૈશ્વદેવની જે આહુતિ આપવામાં આવે, આ બધાને શું કહેવામાં આવે છે? ઇષ્ટ કર્મ કહેવામાં આવે. ત્યાં સમજવા. આતિથ્ય હોય, આ બધું રોજનું જ છે. જ્યાં સમજો, તપશ્ચર્યા એવું નહીં માનો નવરાત્રી કરો બાકી દાડા ખાધું પીધું લેર કરી. તપશ્ચર્યા શું છે? રોજની. સત્ય પણ રોજ જ છે. રોજ વેદનું પાલન કરવું એટલે કે વેદનું અધ્યયન કરવું પણ રોજનું જ છે. અગ્નિહોત્ર કર્મ ગ્રહસ્થ માટે અગ્નિહોત્ર કર્મ પણ રોજ જ છે. આતિથ્યમ ઇષ્ટમિતિ અભિધીયતે. આ પ્રકારથી, અને એટલે આને ઉપરથી બીજા 5 યજ્ઞ કહેવામાં આવે. પંચયજ્ઞ. હા, તો કે 5 યજ્ઞ કયા છે? જો ગ્રહસ્થ કરવાના 5 યજ્ઞ છે જે રોજ કરવાના હોય. બ્રહ્મ યજ્ઞ, પહેલો યજ્ઞ કયો છે? બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ એટલે સ્વાધ્યાય.
સ્વાધ્યાય બ્રહ્મયજ્ઞ, રોજ શાસ્ત્રનો અધ્યયન. એટલા માટે રોજ એક પાનું વાંચવાનું. જ્યાં સમજજો, ગમે એવું હોય, રોજ શાસ્ત્રનો એક પાનું વાંચવાનું. એને શું કહેવામાં આવે? બ્રહ્મ. સ્વાધ્યાય બ્રહ્મયજ્ઞ. પછી પિતૃયજ્ઞસ્તુ તર્પણમ. આ પિતૃઓને પણ રોજ નમસ્કાર કરો. જો આ ફોટા જે રાખ્યા હોય ને આપણા પિતૃઓને, જો એ તમારા પુસ્તકમાં નથી લખેલું. પિતૃયજ્ઞસ્તુ તર્પણમ. આ બટુકો છે, પાઠશાળા છે, એમાં અન્નદાન કરવાનું. એ પણ કોને માટે? પિતૃઓ માટે. એટલે કે છે પિતૃયજ્ઞસ્તુ તર્પણમ. દૈવ હોમ. આ દેવતાઓ જે આપણા જીવનમાં કામ કરી રહ્યા છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, હોમ, એમને માટે શું કરવાનું હોય? રોજ આહુતિ આપવાની. જો એટલા માટે પહેલાના જમાનામાં જેવો ચૂલો પ્રગટાવે ને, એટલે પહેલું શું કરે? એક ચમચી, એક ટીપું નહીં. આપણે ભાઈ બધે કંજુસાઈ કરતા હતા. પેલી પડી લઈને શું કરવાનું? એક પડી ઘી ક્યાં મૂકવાનું? એ અગ્નિમાં. આ જો આ પણ શું છે? આહુતિ છે. કેમ? આ અગ્નિ દેવતા છે. એ અગ્નિ દેવતા મારા માટે ભોજન તૈયાર કરશે. તો પહેલા આપણે અગ્નિ દેવતાને શું કરે? એમની પહેલા ભોજન બનાવો, પછી હું આપું. એમ આપણે બધું પછી વાળું. એટલે કે છે દૈવમ હોમ. આ દૈવ યજ્ઞ, દેવ યજ્ઞ છે, એને શું કહેવામાં આવે? હોમ, યજ્ઞ કહેવામાં. પછી કે છે બલિ ભૂતો. આ ભૂત, ભૂત યજ્ઞ. દેવ યજ્ઞ પછી શું આવે? ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે કે આપણી આસપાસના જે પ્રાણીઓ છે એ સર્વ પ્રાણીઓને પણ આપણે આપીએ. કઈ જો કીડિયારું કરીએ. પેલા ગામમાં પેલા પાદરમાં શું કરવામાં આવતું? 3 વસ્તુ ગામમાં આવતી. આજે સમજ. ગામનો પાદર હોય ને, ત્યાં મોટો વેડો હોય ને, વેડો કહેવાય. વેડો એટલે પાણીની મોટી ટાંકી બનાવી દીધી, અને બહુ ઊંચી નહીં હોય, 4 ફૂટ હોય, 3 થી 4 ફૂટ હોય. એનું પાણી હંમેશા ભરેલું રાખેલું. એટલે પેલું ગોચરમાંથી જયારે આવે પ્રાણીઓ, એમને તરસ લાગેલી હોય તો એ હવાડામાં શું કરે? એ પાણી. બીજું પેલો ચબૂતરો હોય, ઊંચો લાકડાના થાંભલા પર શું કરવામાં આવે? મોટો ચબૂતરો બનાવવામાં આવે. એમાં હંમેશા બધા શું કરતા હોય? એક મુઠ્ઠી જુવાર છે, એક મુઠ્ઠી ચોખા શું કરી દે? એ નાખે, પક્ષીઓને ખવડાવે. પછી આ ત્રીજી વસ્તુ જો સમજો, ચોખાના લોટથી શું કરવામાં આવે? આંગણામાં રંગોળી કરવામાં. કેમ? તો પેલી કીડી આવીને શું કરી શકે? તો આ બધા પ્રાણીઓ આપણા જીવન માટે ઉપયોગી છે. સમજજો, વૈજ્ઞાનિકો આવા છેલ્લા 25 વર્ષમાં સમજી રહ્યા છે. આપણે વર્ષોથી આપણને ખબર છે કે આ જગત ચક્ર જે ચાલી રહ્યું છે એમાં દરેક પ્રાણી પણ પોતાનો ભાગ, પોતાનો ફાળો ભજવી જ રહ્યા છે. અને એટલા માટે આ 3 વસ્તુ સામાન્ય હતી આપણા માટે. આ બધું જ હોવું જ જોઈએ. ચબૂતર હોય, એ ચબૂતરમાં આપણે પક્ષીઓને દાણા નાખીએ. આજે ઘણા પેલા આ ઉનાળો હોય તો હવે આ ગરમી શરૂ થઈ હોય, કશું જ કરવાની તમારે જરૂર નથી. તમારા ઘરમાં વાડો જો હોય ને, તો એક નાનું કુંડું લેજો, કાણા વગરનું. રોજ એક કુંડું ભરીને તમે પાછળ મૂકી રાખો વાડામાં. જે પક્ષીઓ બપોરે તરસ્યા હોય, પાણી નહીં જોઈતું હોય, તે પક્ષીઓ તાપમાં શું કરે? એ તમારે ત્યાં આવશે, એ સરસ મજાનું સ્નાન કરશે. જો ખરેખર તમે હોય ને ત્યારે નહીં આવે, એ તમારથી ગભરાય. વિચારવાનું, બધા મનુષ્યથી ગભરાય. પણ એ શું કરે? એક વાર ખબર પડી જાય ને પક્ષીઓને, અહીંયા પાણી મૂકી રાખવામાં આવે. પછી બપોરે શું કરે? કે પેલી ચકલી પણ હોય ને, આવે અને પહેલા એ સ્નાન કરે અંદર. તમે જોજો, જો તમારું ધ્યાન જાય ને તો અંદર જઈને પાંખ ફફડાવીને શું કરે? એ ઠંડક કરે. પછી એ ત્યાં ઉપર બેસે અને પછી થોડું થોડું શું કરે? એ પાણી. સમજો, જરૂરી. એમને પણ આપણને પાણી પીવા જોઈએ. એમને પણ શું છે? એ જરૂર છે પાણી. અને ભૂત યજ્ઞ કહેવાય. આ બધાને શું કહેવામાં આવે? ભૂત યજ્ઞ. આ રોજ કરવાનું. રોજ કીડીને આપણે આપીએ, રોજ ગાયને એક રોટલી આપીએ. ને ગાય નહીં હોય તો પછી ગૌશાળામાં વર્ષે દિવસે શું કરી દેવાનું? દાન આપી દેવાનું. જરૂર. કૂતરાને એક રાખીએ. આ બધા ભૂત યજ્ઞમાં આવે. સમજો, કૂતરાને એક રોટલી આપીએ, એક રોટલી ગાયને આપીએ, પક્ષીઓને ચણ નાખીએ, પક્ષીઓ માટે પાણી મૂકીએ. આને શું કહેવામાં આવે? ભૂત યજ્ઞ. અને છેલ્લું કે છે
નૃયજ્ઞ અતિથિ પૂજનમ. રોજ અતિથિને ભોજન કરાવી અને શું કહેવાય? નૃ. નૃ એટલે નર. નૃ મનુષ્ય યજ્ઞ. આ બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ, આ 5 યજ્ઞને ઈષ્ટ કર્મ કરવામાં આવે. એને શું કહેવાય? ઈષ્ટ કર્મ છે. એ રોજ જ ગ્રહસ્થ કરવાના હોય, એનું પણ પુણ્ય છે. પછી કે છે પૂર્ત કર્મ અને લૌકિક કર્મ કહે. પૂર્ત કર્મ કયા કયા છે? તો ગઈકાલે આપણે જોયું એમ વાપી, કૂપ, તળાગાદી. વાપી વાવ ખોદાવવી, કૂપ કૂવો ખોદાવવો, તળાવ ખોદાવવું. દેવતાનયાન છે. આ દેવતાયન એટલે કે દેવાલય બંધાવવા. પછી અન્ન પ્રદાનમ, અન્નદાન કરવું, અન્નક્ષેત્ર ખોલવું. આરામ, ધર્મશાળા બનાવવી. એટલા માટે તમે જુઓ ને, ભારતમાં ગમે ત્યાં જાઓ ને તમને પેલો ગુજરાતી સમાજ મળી જાય. હજુ ગમે ત્યાં જાય, રામેશ્વરમ પણ જાઓ ને તો ત્યાં પણ શું છે, પેલું કન્યાકુમારી જાઓ ત્યાં ગુજરાતી સમાજ છે. એટલું જ નહીં, ખાવાનું પાછું ગુજરાતી જ મળે. પાપડ પેલું ગુજરાતી જ પાપડ હોય. સમજ, પેલો નિત્યત્વ સ્વાદિષ્ટ પાપડ હોય ત્યાં ગુજરાતી સમાજમાં. પછી ખાવાનું પણ શું હોય, સવારના પોરમાં ગરમ ગરમ જલેબી ફાફડા મળે ત્યાં. એને શું કહેવાય? આરામ, ધર્મશાળા ખોલી. કલકત્તામાં જાવ તો કલકત્તાની ગલીમાં પેલો ગુજરાતી સમાજ છે. આરામ, સમજ. એ પણ શું છે? લૌકિક જે સામાજિક સેવા છે. આ બધી વસ્તુ પણ આવશ્યક છે જીવનમાં. એટલે કે છે શ્રુતિ માતા કે છે ઈષ્ટ પૂર્તે ઉપાસતે. આમ આ જે રોજ ઈષ્ટ કર્મ કરે છે, જે રોજ આ સામાજિક કર્મમાં પણ પોતાનો ફાળો નોંધાવે છે. કૃતમ ઉપાસતે. શંકરાચાર્યજી કહે છે ઈષ્ટા પૂર્તે ઇત્યાદિ. શંકરાચાર્યજી શું કહે છે? ઇષ્ટમ ચ પૂર્તમ ચ ઈષ્ટા પૂર્તે ઇત્યાદિ. ઇત્યાદિ એટલે બીજું ત્રીજું. આ 2 થી આપડે તો માથું દુખી ગયું. હજી પેલું ત્રીજું છે. ઇત્યાદિ કીધું એનો શું થયો? ત્રીજું હોવું જોઈએ તો જ આદિ કહેવાય. સમજ કે આદિ એટલે શું છે? તો કે દત્તમ આદિ શબ્દાર્થ. દત્તમ આપવું પણ જોઈએ. જો આ સમજવાનું, દાન પણ રોજ રોજ કરવાનું. તો કે આ દત્તમમાં શું શું આવે? તો પહેલું શું છે? શરણાગત સંત્રાણમ ભૂતાનમ. આપણે શરણે જે પણ કોઈ આવે, આપણી પાસે જે પણ કઈ આવે, કઈક મદદ માંગવા આવે તો શરણે આવવું એટલે એવું નથી ખાલી શરણે આવે. કોઈ પણ પ્રકારની મદદ હોય. આપણે શાસ્ત્રમાં લખ્યું છે તમારી પાસે પૈસા નહીં હોય, તમારી પાસે વસ્તુઓ નથી, પણ ભગવાને તમને વાણી તો આપી છે ને. તો વાણીથી પણ આપણે 2 શબ્દ શું કરીએ? તો ઘણી વાર એવું થાય આપણે મદદ નહીં કરી શકીએ, પણ એ સાથે વાતો પણ કરીએ ને તો પણ એને શું લાગે? સારું લાગે. જો સમજવાનું. એટલે કે છે શરણાગત ત્રાણ સંત્રાણમ ભૂતાનામ ચ અપી અહિંસનમ. એટલું જ નહીં, હિંસા પણ આપણા જીવનમાં, અહિંસા પણ આપણા જીવનમાં હોવું જોઈએ. બહિ વેદી ચ યદ્દાનમ તદ દત્તમિતિ અભિધીયતે. આમ 2 પ્રકારના દાન. બહાર આપણે દાન કરીએ, એક છે વેદી એટલે કે યજ્ઞશાળામાં ગયા હોય તો ત્યાં પણ શું કરવાનું હોય? ફક્ત યજ્ઞના દર્શન નહીં કરવાના. ત્યાં ગયા હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપણે આપીએ. દેવતાનું ત્યાં સ્થાન હોય તો દેવતાના સ્થાન પર પણ શું છે? આપણે થોડાક પૈસા મૂકીએ. આપણે જો લોકો પેલો પેન્ટ પીસ 500 રૂપિયાનો આવે, જો સમજશે. અને પછી પેલા સત્યનારાયણ કથામાં છે ને ત્યાં પેલો ₹1.25 મૂકીને આવે. તો પહેલા પેલો 50 રૂપિયાનો પેન્ટ મળતો તો 500 નો મળે. સમજ. ભગવાન ટકાવારી જ જોયા. સમજો, આંકડો નહીં જોયો. ભગવાન શું છે? ક્યારેય આંકડો નહીં જોયો. કેટલા આપ્યા ને એકની પાછળ કેટલું મીંડું છે ભગવાન નહીં જોઈએ. તમારી આવકમાંથી તમે કેટલું આપ્યું ને એટલે ભગવાન શું જોઈએ છે? ટકાવારી જોયા. સમજ. તમારી આવકમાં કેટલા ટકામાં તમે આપ્યું ને એ જ જોવામાં આવે. અને મનુસ્મૃતિમાં સ્પષ્ટ કીધું છે ગ્રહસ્થ હોય, વિસ્તાર વધારે હોય તો ઓછામાં ઓછા 5% અને વધારેમાં વધારે શું છે? 10%. તમારી આવકનો 10%નો ભાગ શામાં વાપરવાનો? ઈષ્ટમાં, પૂર્તમાં અને દત્તમમાં વાપરવાનો.
મનને જો શાંત રાખવું હોય ને, કુટુંબમાં કલહ ઓછામાં ઓછો કરવો હોય ને, તો આ ઉપાય છે. સમજ, ઘરમાં જો કંકાસ હોય ને તો સમજી લેવાનું કે આ વધારાનો પૈસો છે એ શું કરે છે, ઘરમાં કંકાસ કરે. વિચારો, ઘરમાં માંદગી વધારે આવતી હોય, સમજી જવાનું ક્યાંકથી ખોટો પૈસો આવ્યો છે. એ પૈસો કોને પાસે જાય છે? એ ડોક્ટર પાસે જાય. 5 થી 10% જો આપણે દાન આપી દઈએ આવકમાંથી, તો રોગ પણ નહીં રહે, કલહ પણ નહીં રહે, મન પણ આપણું શાંત રહે. કેમ? કારણ કે જે ખાઈએ ને એમાંથી જ પછી આપણું મન બને. આપણે જે ભોજન ગ્રહણ કરીએ છીએ એ ભોજનમાંથી જ અન્નનું પોષણ થાય. આપણે જોઈએ ને કે આ સંપૂર્ણ જગત ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક જગત છે, સત્વ ગુણ અને ભગવાન શું કીધું, આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે 3 ગુણોથી મુક્ત હોય. તો અન્નમાં પણ 3 ગુણો છે. એ અન્નનો જે સાત્વિક અંશ જે છે ને એ તમારા મનનું પોષણ કરે. એ અન્નનો જે રાજસિક અંશ છે એનાથી આ તમારું શરીરનું પોષણ થાય. રક્ત છે, સ્નાયુ છે. અને જે તામસિક અન્નનો અંશ છે એ મળ રૂપે શું થાય છે, નિવૃત્ત. પણ એ અન્ન આપણે શામાંથી લાવવાના? એ ધન આપણે જે કમાણી કરી એ ધનમાંથી જ આપણે અન્ન લેવાનું. જો ધન ખોટું હશે, ધન વધારાનું હશે, તો અન્નમાં પણ શું થવાની? એક ખોટ આવવાની. અને જો અન્નમાં ખોટ હશે તો પછી મન પણ આપણું શું છે, ક્યારેય શાંત નહીં. મનમાં શાંતિ જોઈએ, કુટુંબમાં શાંતિ હોવી જોઈએ, સમાજમાં શાંતિ હોવી જોઈએ. ક્યારે થાય? દત્તમ. એમાં શું આવે? આ દાન કરવાનું. આમ સુરતી માતા કહે છે, ઇષ્ટ પૂર્ત ઇત્યાદિ કૃતમ એવ ઉપાસતે. આ કૃતમ છે એટલે કે આ ફક્ત અનિત્ય કર્મ છે, એનું કર્મફળ પણ અનિત્ય છે. એટલે આગળ શંકરાચાર્ય ન અકૃતમ નિત્યમ, તે એ ક્યારેય નિત્ય નથી. ઇષ્ટ, અપૂર્ત અને દત્ત જે કર્મ છે એ બધા કર્મનું કર્મફળ કેવું છે? કૃતમ છે, અનિત્ય છે. શંકરાચાર્યજી કહે છે એ ક્યારેય નિત્ય ન હોઈ શકે. તે ચાંદ્રમસમ ચંદ્રમસી ભવમ પ્રજાપતે હે મિથુનાત્મકમ કસ્ય અંશમ. બધું પાછું પેલું યાદ કરી જ દેવાનું. શંકરાચાર્યજી પાછું યાદ કરાવી દે આપણને. ચંદ્રમાંથી જે ઉત્પન્ન થયેલો લોક છે જેને ચંદ્રલોક કહેવામાં આવે, એ ચંદ્રલોક પણ શું છે? પ્રજાપતે. એ પણ પ્રજાપતિ જ છે. એટલું જ નહીં, મિથુનાત્મકસ્ય, એ પણ એ રહી અને પ્રાણના મિથુન જોડીથી જ ઉત્પન્ન થયેલો છે, એનો જ અંશ છે. રહીમ અન્નભૂતમ લોકમ અભિજયંતે. પણ ફક્ત કર્મ કરનારા જે છે, જે ઉપાસના કરતા નથી, તપશ્ચર્યા કરતા નથી, એ ઉપાસના રહિત કર્મ માત્ર કરનારા છે. શ્રુતિ માતા શું કહે છે? એને રહીમ અન્નભૂતમ લોકમ અભિજયંતે. એ રહી સ્વરૂપ જે છે, અન્નભૂત જે છે, એ ચંદ્રલોકની એને પ્રાપ્તિ થાય છે. અભિજયંતે એટલે કે ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. કેમ? કૃતરૂપત્વ ચાંદ્રમસસ્ય. આ ચાંદ્રમસ જે છે, આ ચંદ્રલોક જે છે એ કર્મનું ફળ છે. કૃતત્વ એટલે કે એ કર્મનું ફળ છે. તે તત્ર એવ. પછી આગળ શું કહે છે? શ્રુતિ માતા શું કહે છે? તે એવ પુનરાવર્તન્તે. ચંદ્રલોકમાં જશે ખરો એ, પણ ત્યાંથી પાછું શું થશે? એટલે શંકરાચાર્યજી કહે છે તત્કૃત ક્ષયાત. જે કર્મ કરવામાં આવ્યા છે, કર્મ કરીને જે કર્મફળ મેળવવામાં આવ્યા છે, કૃત એટલે કે એ કર્મફળ ક્ષયાત. એ કર્મફળનો જયારે ક્ષય થઈ જાય છે ત્યારે શું થાય છે? પુનરાવર્તન્તે. એ ફરીથી પાછા આવે. આમ શું થશે? આવવા અને જવાનો માર્ગ ચાલુ. આ ગતિ જે જન્મ મરણની જે ગતિ છે, સંસાર ચક્ર છે, એ શું છે? એને માટે ચાલુ જ રહે છે. મોક્ષની પ્રાપ્તિ એને થઈ શકતી નથી. પછી આ બ્રાહ્મણ વિભાગ છે. જો સમજો, આગળ આપણે જોઈ ગયા કે મુંડક ઉપનિષદ જે મંત્ર વિભાગ એનો જ વિસ્તાર અહીંયા, એટલે એમાં જે કહેવામાં આવ્યું છે એનો જ અહીંયા ઘડી વિસ્તાર કરવામાં આવ્યો છે. તો કે ત્યાં સંક્ષેપમાં શું કહેવામાં આવ્યું હતું? એટલે શંકરાચાર્ય જે મંત્ર આપણને કહે છે, ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ ઇતિ હિ ઉક્તમ. એ મંત્ર વિભાગમાં મુંડક ઉપનિષદમાં કહેવામાં જ આવ્યું આ પ્રકારથી જે ફક્ત કર્મ કરનારો છે, પુણ્ય કર્મ કરનારો છે, પણ ફક્ત કર્મ જ કરે છે, ઉપાસના રહિત કર્મ જે કરી રહ્યો છે, એને શું થાય છે?
ઇમમ લોકમ હીન તરમ લોકમ, અને આ લોકની, ચંદ્રલોકની કે નિકૃષ્ટ લોકની એને પ્રાપ્તિ થાય છે, એને ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થતી નથી. તો શું કરવાનું? તસ્માદ એતઃ ઋષયઃ પ્રજા કામાઃ દક્ષિણમ પ્રતિપદ્યન્તે યસ્માદેવમ પ્રજાપતિમ અન્નાત્મકમ ફલત્વેન અભિનિર્વર્તયંતિ. આ પ્રકારથી જે કર્મ કરનારા જે ઋષિ મુનિઓ છે એ લોકો શું કરે? કેમ કે પ્રજાપતિમ અન્નાત્મકમ, આ જે પ્રજાપતિ છે જે અન્ન સ્વરૂપ છે, જે રઈ સ્વરૂપ જે છે એ ફલત્વેન ફળ સ્વરૂપે શાની પ્રાપ્તિ થાય છે? ચંદ્રલોકની એમને પ્રાપ્તિ થાય છે. નિર્વર્તયંતી ચંદ્રમ ઇષ્ટાપૂર્ત કર્મણા ઇતિ ઋષયઃ સ્વર્ગદ્રષ્ટારઃ પ્રજાકામઃ. આમ જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે, જેમને પુણ્યલોકની પ્રાપ્તિ કરવી છે, એનો અર્થ શું થયો? એમને ફક્ત અહીંયાથી સ્વર્ગમાં જવું છે, મોક્ષની એમને ઈચ્છા. વિચાર, એનો અર્થ શું છે? આ સૃષ્ટિ પ્રક્રિયા પણ જે બતાવવામાં આવી રહી છે એ ખરેખર સૃષ્ટિ પ્રક્રિયા માટે નથી, પણ આ સંસાર ચક્ર કેવી રીતે ચાલી રહ્યું છે, આ પ્રકારથી ઉત્પત્તિ થયા પછી એ સંસાર ચક્ર શું થતું રહે છે? તમે કર્મ કરશો, તમને પુણ્ય કર્મનું ફળ સ્વર્ગ મળશે, વળી પાછા તમે અહીંયા આવશો. આમ આ સૃષ્ટિ ચક્ર તો શું છે? ચાલુ. એનો અર્થ શું થયો? કે મોક્ષ આપી શકે એમ. આમ શ્રુતિ માતા અહીંયા ઘડી કર્મ કરનાર, પુણ્ય કર્મ કરનારની પણ મર્યાદા બતાવે. જો સમજ, એટલા માટે વેદાંતની દ્રષ્ટિએ પુણ્ય કર્મનો કોઈ મહત્વ નથી. તમે કેટલું દાન કર્યું ને, કેટલા મંદિર બનાવ્યા ને, એનું વેદાંતની દ્રષ્ટિએ શું છે? તમે કેટલા યજ્ઞ કર્યા ને, કેટલી તપશ્ચર્યા કરી, કોઈ મતલબ નહીં મળે. કેમ? કારણ કે એ કેવા છે? પુનરાવર્તન. તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશાલ. ગીતામાં ભગવાન પણ શું કહે છે? ગમે એટલા પુણ્ય કર્મ કરશો, સ્વર્ગની પણ પ્રાપ્તિ કરશો, પણ એ પુણ્ય પૂરું થતા શું થશે? અહીંયા શંકરાચાર્યજી પણ શું કહે છે? કૃતક્ષયાત પુનરાવર્તન, તે ફરી અહીંયા આવશે. આમ શ્રુતિ માતા આપણને આ સૃષ્ટિ પ્રક્રિયા દ્વારા, જો સમજવાનું, સૃષ્ટિ પ્રક્રિયા દ્વારા આ કર્મની શું મર્યાદા છે, કર્મ તમને મોક્ષ આપી શકે એમ નથી, એ પ્રકારે સમજાવીને આપણા મનમાં આ કર્મ પ્રત્યે પણ વૈરાગ્ય કેળવા. જો સમજ, કર્મ અને કર્મના ફળ પુણ્ય પ્રત્યે પણ આપણા મનમાં શું આવવું જોઈએ? વૈરાગ્ય થવું. પણ સામાન્ય રીતે આપણે જે ચર્ચા કરતા હોય, શાની ચર્ચા હોય? મેં આટલું કર્યું, મેં આમ કર્યું. હંમેશા આપણી ચર્ચા પણ શાની હોય? તત્વની ચર્ચા નહીં હોય, જ્ઞાનની ચર્ચા નહીં હોય, હંમેશા કર્મની ચર્ચા કરી. અમે જાત્રા કરીએ, અમે માળા કરી, અમે અનુષ્ઠાન, હંમેશા આપણી બુદ્ધિ ક્યાં કામ કરે છે? એ કર્મમાં જ અટવાતી રહે. જો સમજવા, કર્મથી ઉપર ઉઠવા માંગતી જ નથી આપણી બુદ્ધિ. અને આપણી આજુબાજુ લોકો એક કર્મમાં પડેલા, એટલે આપણને શું લાગે? એ બધું બહુ મહત્વનું લાગે. આ પ્રશ્ન ઉભરે ભણ્યા કે નહીં ભણ્યા, બહુ કઈ મહત્વનું નહીં. તો મંદિર બનાવ્યું તો શું લાગે? બહુ મોટું કર્મ લાગે. જો સમજો, આપણી બુદ્ધિમાં મહત્વ કોનું વધારે લાગે? યજ્ઞ કર્યું તો બહુ મોટી વાત લાગે. તો પ્રશ્ન ઉપનિષદ ભણ્યા શું લાગે આપણને? ભણ્યા કે નહીં ભણ્યા, હું સમજ પડે. મહત્વ બુદ્ધિ જ નથી. જો સમજો, એ મહત્વ બુદ્ધિ લાવવા માટે અહીંયા શ્રુતિ માતા આપણને કહે છે તે પુનરાવર્તન છે. આ ગમે તેવું તમને શ્રેષ્ઠ દેખાતું હોય, પણ ખરેખર શું છે? એ શ્રેષ્ઠ નથી. ગીતામાં વારંવાર ભગવાન આ કહેતા રહ્યા. સમજો, બીજા અધ્યાયમાં કહી દીધું, વેદ વાદરતા યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી વિપશ્ચિત. પુષ્પિતામ વાચ, જે રીતે પેલું વૃક્ષ હોય ને, જો હમણાં જ મહિના પર જ પેલું ગુલમોર ને તમે જો આખો ગુલમોર કેવો દેખાતો હતો? લાલ. આપણે તો ગુલમોર એ નહીં ખબર, હું ગુલમોર એ નહીં ખબર. સમજ, આખા ગુલમોર કેવો હોય? આમ લાલ રંગનો બની ગયો હોય. એ આપણી તરત આપણી નજર એના પર જાય. એટલે કે છે આ બધા વેદની વાણી, જે કર્મની ચર્ચા કરનારા છે, એ લોકોની વાણી કેવી છે? તો કે આ પુષ્પિત જે વૃક્ષ છે ને, એવી આ વાણી છે. જેમ આપણું મન પેલું ફૂલને જોઈને તરત આકર્ષાઈ જાય. આમાં બધી વેદની વાણી પણ શું કરી રહી છે? આપણા મનને આકર્ષે છે.
વેદવાદ રદાહ પાર્થ, હે પાર્થ, આ બધા વાણી તારી બહુ સારી છે, તારા મનને આકર્ષિત કરનારી છે, લોભ કરનારી છે, પણ કેવી છે આ બધી? વેદવાદ રદાહ પાર્થ નાન્યદસ્તી વાત, આનાથી બીજું કઈ છે જ નહીં, આ જ શ્રેષ્ઠ છે, આ જ ઉત્તમ છે, આ પ્રકારથી નાન્યદસ્તી વાદિન કામાત્માન, આપણે બધા કોણ છે? કામાત્માન, અનેક પ્રકારની ઈચ્છાઓથી એ લોકોનું મન ભરાયેલું છે. એ અહીંયા કીધું પ્રજા કામા ઋષય, આ કર્મ કરનારા જે ઋષિ મુનિઓ છે બધા કોણ છે? પ્રજા કામ, અનેક પ્રકારની ઈચ્છાઓ કરનારા છે. કામાત્માન સ્વર્ગ પરા, અને બધાની ગતિ પણ ક્યાં છે? સ્વર્ગ પરા. કામાત્માન સ્વર્ગ પરા. આ પ્રકારથી શ્રુતિમાં અહીંયા ઘડી આપણને કર્મની શું કરી રહ્યા છે? મર્યાદા બતાવે. પુણ્યની પણ એક મર્યાદા છે, કેટલું ભોગવશો. જો એટલા બધા હંમેશા થાય. આ લોકમાં પણ તમે જુઓ ને, ભલે તમારો બંગલો 5 રૂમનો હોય, પણ તમારે રહેવાનું તો શું છે? અને ભલે તમારો રૂમ 20 બાય 20 નો હોય, પણ સુવાનું તો ખાટલા પર જ છે. અને ભલે તમારો ખાટલો 10 ફૂટ બાય 10 ફૂટ નો હોય, સુવાનું તો 3 બાય 6 માં જ છે. યાદ રાખો. અને ભલે ઘરમાં 56 ભોગ હોય, પેટમાં જશે કેટલું? 56 ભોગ જવાનું. વિચારી લો, તમને સુવા માટે જગ્યા કેટલી જોઈએ? ભોજન તમને કેટલું જોઈએ? ગમે એટલું ભેગું કરો, ગમે એટલા બટાકા વાળા ભાવતા હોય, પણ 8મું બટાકા વાળું તો પછી શું થઈ જાય? ભાવતું હોય. ગમે એવા કડીના લાડુ ભાવતા હોય, 4 ખાધા પછી 5મો શું છે? સમજો, આ ભોગની મર્યાદા છે, આ સમજવાની. ગમે એટલા કપડા કબાટમાં ભેગા કરો, પણ પહેરવાનું તો દર વખતે શું છે? એક જ છે. વિચારી જશું. ગમે એવી મોટી ગાડી લીધી હોય, ગાડીમાં પણ શું છે? એક જ સીટ પર બેસવાના. જો આવો વિચાર કરી તો જ વૈરાગ્ય આવે. ગમે એટલું ધન ભેગું કરીએ ને, આ દેહ છોડવાનો વખત આવે ને, ત્યારે એ ધર્મનો 1 રૂપિયો કામ નથી આવવાનું. સમજ? વૈરાગ્ય થવું જોઈએ. આ પહેલો પ્રશ્ન શાના માટે છે? આપણા મનમાં કર્મ પ્રત્યે શું થાય? વૈરાગ્ય. સૃષ્ટિ પ્રક્રિયા પણ શાના માટે બતાવવામાં આવી? કે આ સૃષ્ટિ આ પ્રકારથી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. એનાથી શું કરવાનું છે? વૈરાગ્ય કેળવવાનું. આમ સૃષ્ટિ પ્રક્રિયા પણ શાના માટે? સૃષ્ટિ પ્રક્રિયા માટે નથી. આ સમજો, એનું પ્રયોજન, એનું ઉદ્દેશ તો શું છે? તમને એનાથી વૈરાગ્ય કરાવવા માટે. કે કર્મ માત્ર કરતા રહેશો, પુણ્ય કર્મ ગમે એટલા કરશો. આ સમજજો. પણ એ છેવટે શું છે? કૃતમ. કૃતમ એટલે કે અનિત્ય જ છે. ગમે એટલા. જો એટલા માટે અર્જુને પણ ભગવાને શું કહી દીધું? નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની. ભગવાન મને આ રાજ્ય પણ નહીં જોઈએ, સુખ પણ નહીં જોઈએ, વિજય પણ નહીં જોઈએ. કેમ? કે આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. વૈરાગ્ય થવું જોઈએ. આ બધું અનિત્ય છે, એમાંથી આપણી બુદ્ધિ હટવી જોઈએ. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કૃતક્ષયાત હીન તરમ પ્રજાપતિ. પણ આ બધા કોણ છે? આ કર્મ કરનારા કોણ છે? ઋષિ તો છે, કે યજ્ઞમાં એમને શ્રદ્ધા છે, વેદમાં શ્રદ્ધા છે, વેદના યજ્ઞ કર્મનું અનુષ્ઠાન કરનારા છે. પણ છેવટે છે કોણ? પ્રજા કામા પ્રજાર્થિન. પ્રજા કામા એટલે કે બસ એટલા માટે ખોડામાં પેલો પૌત્ર બેઠો હોય ને, પછી જે આનંદ આવે ને, મૂડી કરતા શું છે? પેલું વ્યાજ વળું લાગે. વ્યાજ નહીં, એ વ્યાજનું જો વ્યાજ આવે ને તો વધારે વળું લાગે. વિચાર, ભગવાન યાદ નહીં આવે, ભગવાન નો જન્મ યાદ નહીં આવે, પણ પૌત્ર ને ત્યાં પેલો પૌત્ર જન્મ્યો હોય તો એનું મોડું જોવાનું આવે. તે ફોટો નહીં મોકલ્યો. અમારે એક બા છે,
પેલી દીકરીની દીકરીને ત્યાં દીકરો આવ્યો એટલે પ્રપૌત્રી છે, પ્રપૌત્ર થયો, ચોથી પેઢી થઈ. તે દીકરીને ફોન પર શું કે આ વરસ નો થઈ ગયો ત્યાં હજી ફોટા જ નથી મોકલ્યા. એટલે ભાઈ હવે તું ભગવાનના દર્શન કરી, પ્રપૌત્ર દર્શન કરીને કરવાનું તે વિચારો. આંખ ને કાન ખુલ્લા રાખશે તો આવું બધું જાત જાતનું જોવાનું સાંભળવા મળે. સમજવાનું. પછી પાછું પેલું પ્રપૌત્ર આવે ને એટલે કે નહીં એને પેલું મોકલવું તો પડે. જો આ પાછો મોકલવાનું, એ ક્યાં બેઠું ને તું ક્યાં બેઠા, હું ફરક પડ્યો પણ નહીં. એટલે શું કરવાનું? એટલે 75 વર્ષે સોની સાંજે શાને માટે? પ્રપૌત્ર માટે. સમજો આસક્તિ, આને શું કહેવાય? આસક્તિ છૂટતી જ નથી. આનું કર્યું પેલાનું કર્યું વિચાર. અને એટલા માટે શું કે છે? પ્રજા કામ પ્રજાર્થિન. બસ આ જ છે. મારા કેટલા છોકરાઓ, મારા છોકરાએ શું કર્યું, મેં કીધું. હંમેશા આપણે ચર્ચા શાની કરીએ? કર્મની જ ચર્ચા. પ્રજાર્થિન ગૃહસ્થા તસ્માત સ્વકૃતમેવ. આવા જે ગૃહસ્થો છે, ભલે મહાન પુણ્ય કર્મ એમણે કર્યા છે પણ છેવટે શું થવાનું છે? એટલે કે છે તસ્માદ એતઃ ઋષય પ્રજા કામ દક્ષિણમ પ્રતિપદ્યન્તે. એમની ગતિ તો શું છે? દક્ષિણ માર્ગથી જ થવાની છે. દક્ષિણાયન ઉપલક્ષિતમ ચંદ્રમ પ્રતિપદ્યન્તે. એષ વૈ રહી. આ જ રહી છે. આ ચંદ્રલોક શું છે? રહી છે. યહ પિતૃયાણ. એ પિતૃયાણ પણ છે. આમ ચંદ્રલોક અને પિતૃલોકની અમને પ્રાપ્તિ થાય છે પણ એ કાયમને માટે હોતી નથી. કૃતમ એક જ શબ્દમાં કહી દીધું શ્રુતિ માટે. જો સમજવાનું, કૃતમ એક શબ્દ કહીને જ કહી દીધું. અનિત્ય છે. અનિત્ય છે તો શું છે? પુનરાવર્તન છે. એ ફરી પાછા આવશે. અને જો ફરી પાછા આવે ને ત્યારે એવું નહીં માનવાનું કે ફરી પાછા આવ્યા એટલે પછી મનુષ્ય જન્મ મળે. કયો જન્મ મળ્યો ને નક્કી જ નથી. આ સમજજો. પુણ્ય કર્મ કરીને તમે હવે પછીનો જન્મ એક ફિક્સ કરી શકો. સ્વર્ગલોકમાં ગયા કે ચંદ્રલોકમાં ગયા, પણ ચંદ્રલોક છોડ્યા પછી કયો જન્મ છે નક્કી છે? આમ પુણ્ય કર્મ તમને એક જન્મની ગેરંટી આપે. આ સમજવું. પછીના જન્મનું શું? ઇન્દ્ર દેડકો બને. આ સમજવું. ઇન્દ્ર બન્યા પછી દેડકો બનાવવું કેવું છે ને એ વિચારી લો. સ્વર્ગનું રાજ કર્યું હોય અને પછી પૃથ્વી લોકમાં કયું શરીર મળે? કેમ? પછી આપણા હાથમાં નથી. જ્યાં સુધી તમે આ મનુષ્ય શરીરમાં છો ને ત્યાં સુધી કર્મની સ્વતંત્રતા છે. ત્યાં સુધી જ તમને સ્વતંત્રતા. પણ એક વાર આ શરીર છૂટી ગયું પછી તમે કોના હાથમાં છો? કર્મના હાથમાં. પછી કર્મ તમારો નિર્ણય કરશે તમને કઈ યોની મળે. જો વિચારી દો. એટલા માટે અહીંયા એ જ કે છે કે આ કર્મફળ મળશે. એનો અર્થ શું થયો? તમારી કોઈ પસંદગી, તમારે કોઈ વિકલ્પ આપવામાં આવતો જ નથી. જ્યાં સુધી મનુષ્ય શરીર છે ત્યાં સુધી આ વિકલ્પ છે. જ્યાં મનુષ્ય શરીર છૂટ્યું અને બધા વિકલ્પ તમારા માટે શું છે? બધા દરવાજા બંધ થઈ ગયા. પછી કર્મ તમને જ્યાં જન્મ આપે ને ત્યાં જ તમારો જન્મ. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ એમ નહીં માનવાનું કે વારંવાર મનુષ્ય બનવાનું. એ મનુષ્ય વારંવાર નહીં બનતું. સમજવાનું. અને એટલા માટે અહીંયા ધૃતિ માતા શું કરે છે કે આ પ્રકારથી જે રહી છે, જે અન્ન છે, જે ચંદ્રલોક છે એની પુણ્ય કર્મ દ્વારા, ઇષ્ટપૂર્ત અને દત્ત કર્મ દ્વારા પ્રાપ્તિ તો થાય છે પુણ્ય કર્મને લીધે, પણ પુનરાવર્તન છે. ફરીથી એ પાછા આવે છે. તો તે પછી આદિત્યનો જે ઉત્તરાયણ માર્ગ છે એની પ્રાપ્તિ કેવી રીતે થાય? માત્ર કર્મ કરવાથી ચંદ્રલોકની દક્ષિણાયનની છે. અને હવે પછી અથ ઉત્તરેણ તપસા બ્રહ્મચર્યેણ. આ ઉત્તરાયણ માર્ગ પણ છે. દક્ષિણાયન માર્ગ છે એ પ્રકારથી ઉત્તરાયણ માર્ગ છે. ઉત્તરાયણ માર્ગમાં આપણે જવું હોય તો શું કરવું પડે? એટલે કે છે તપસા. પહેલું કયું છે? તપશ્ચર્યા. તપશ્ચર્યાનો અર્થ શું થયો? અહીંયા બધા ભોગ છોડવા પડે. બ્રહ્મચર્યેણ. બ્રહ્મચર્યનું પાલન કરીએ. જે વિચારી
ઉત્તરાયણ માર્ગથી ઉર્ધ્વલોકમાં જવું હોય તો પહેલા અહીંના ભોગ તો શું કરી દેવા પડે? છોડવા જ પડે. છોડ્યા વગર કશું મળે નહીં. ભગવાન શું કહે છે? છોડવું તો પડે. પેલા કંજૂસ કાકા હતા, સુરત ગયા વર્ષો પેલા. સુરત ને પેલું બાદશાહ નું પેલું શું કહેવાય? ફાલુદો. ફાલુદો ફાલુદો કંજૂસ એટલે પેલો ફાલુદા ને 5 રૂપિયા છૂટે નહીં એમના. પછી એક દિવસ આમ હિંમત કરી. શું કહેવાય? હિંમત કરી. આજે તો ફાલુદો ખાવો પહોંચી ગયો. પછી ફાલુદો મંગાવ્યો. પછી પેલા 5 રૂપિયા આપ્યા અને પેલું ફાલુદામાં સ્ટ્રો મૂકેલી હોય. તો ફાલુદો તમે લો. અરે એમ પેલો ફાલુદો લેવા માંડે ને તો પેલા ગ્લાસ નો લેવલ શું થાય? મીઠું થાય ને એટલે એમનો જીવ કપાય. શું થાય? કેમ? ફાલુદો માણવું હોય તો આપવું તો પડે. ભગવાન કે છે સૂર્યલોક ની પ્રાપ્તિ કરવી હોય, બ્રહ્મલોક ની પ્રાપ્તિ કરવી હોય તો અહીંયા શું કરવું પડે? આ બધું છોડવું પડે. તપશ્ચર્યા કરવી પડે, બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, શ્રદ્ધા. વેદની વાતોમાં પણ શું હોવી જોઈએ? શ્રદ્ધા. આ પ્રકારનું જીવન એટલે બિલકુલ તપસ્વીનું જીવન થઈ જાય. જો સમજજો, આ પ્રકારથી તપસ્વીનું જે જીવન જીવનાર છે, વિદ્યા ઉપાસના સહિત કરી રહ્યો છે. અન્વિષ્ય આદિત્યમ અભિજયંતે. જો ત્યાં કીધું ચાંદ્રમસમ અભિજયંતે, અહીંયા શું કે છે? આદિત્ય લોકની અને પ્રાપ્ત